આ સૂત્ર શાશ્વત છે. બરાબર. આપણે શાશ્વત સૂત્ર કયા કયા? પહેલો નૌકાર, બીજું કર્મી બંધ, અને ત્રીજું નમૂચૂર્ણ. તો આ છે હા, 3 સૂત્ર શાશ્વત છે. અને આને બીજું કહે છે સક્ર સ્તવ. ચાલ આપણે સ્તવવાળા આગળ 5 નામ બોલી ગયેલા, યાદ છે ને? સ્તવવાળા કેટલા સૂત્રો? મેં લોગસ વખતે બધાને ગણાવેલા. નામસ્તવ, હા, પહેલું નામસ્તવ લોગસ, પછી સિદ્ધસ્તવ, સક્રસ્તવ, સક્રસ્તવ, સિદ્ધસ્તવ, પછી આના પછી આવશે વચ્ચે પેલું અરિયન ચેયાણમ. આના પછી આવશે અરિયન ચેયાણમ, તો એ ચૈત્યસ્તવ, અરિયન ચેયાણમ. પછી પુખરવર્તી સૂત્રસ્તવ, અને સિદ્ધાણમ બુદ્ધાણમ સિદ્ધસ્તવ. સ્તવવાળા 5 સૂત્રો. આને દંડકના સૂત્રો બી કહેવાય છે. એ ખબર છે? દંડકના સૂત્રો એટલે દંડક દંડક એટલે એટલે હા, કેમ કે 4 પ્રકરણ જે કરીએ ને આપણે, જીવ વિચાર, નવતત્વ નવતત્વ, દંડક અને લઘુ સંગ્રહ. દંડક એટલે આપણો આત્મા જે કારણથી દંડાઈ રહ્યો છે. શેના કારણે આપણો આત્મા દંડાઈ રહ્યો છે? રાગ દ્વેષમાં પડી અને આપણે આપણા મૂળભૂત સ્વભાવને ભૂલી અને આપણે વિકૃતિમાં પડી ગયા, એને કારણે જે દંડાઈ રહ્યો છે. અને આ સૂત્રો આપણા આત્માને જે દંડાય છે એમાંથી આપણને બચાવે છે. આ બચાવનારા સૂત્રો છે. ખ્યાલ આવ્યો? નામસ્તવ, પ્રભુનું નામ લેવાથી શું થાય? કર્મોનો નાશ થાય. તો નામસ્તવ. પછી સક્રસ્તવ. સક્રસ્તવ, આમાં તો હરિન ભગવાન બધા વિશેષણો જ છે. બરાબર. ઇન્દ્ર મહારાજે જે જેને દર સ્તવના કરે એવું છે આ સરસ. પછી હરિયન ચેયાણમ, ચૈત્યસ્તવ, ચૈત્યવંદન કરીએ છીએ, એમાં બી કેટલું બધું છે. હરિયન ચેયાણમાં ઘણું બધું છે. એમાં તો 5 કલ્યાણકો છે. આપણે હરિયન ચેયાણમાં અર્થ લેશું ત્યારે આવશે. બરાબર. 5 કલ્યાણકો અંદર મૂકેલા છે. બહુ નાનું સૂત્ર છે, એમાં ઘણું બધું કરેલું છે. પછી પુખરવર્તી શ્રુતસ્તવ, તો શ્રુત જ્ઞાનની ઉપાસના કરવાની છે. તો આ બધી જે ઉપાસના કરી અને સિદ્ધસ્તવ, સિદ્ધ ભગવાનની સ્તુતિ છે. તો આ બધા 5 સ્તવર, આ બધા સૂત્રો એવા છે, બધામાં સ્તવ શબ્દ લાગે છે. દંડકના સૂત્ર એને કહેવાય છે. એટલે કે આત્મા દંડાતો હોય એનાથી બચાવવા માટે છે. તો સાહેબ જ્યારે ઉદ્યાન કરીએ છીએ ઉદ્યાન મોટા આપે ત્યારે આ બધા સ્તવ આવે ને? જેમ જેમ તમે ઉદ્યાન સક્રસ્તવ, આ જે પેલું ઉદ્યાન, બીજું ઉદ્યાન, ત્રીજું, તો પહેલા ઉદ્યાનમાં તો એ નવકાર મહામંત્ર આપે છે, તો એને શું કહેવું? નૌકાર તો જરૂરી છે, તો 14 પૂર્વનો સાર છે. એ નહીં, પણ આપણે ધારો કે જેમ શરૂઆત લર્નિંગ લાઇસન્સ તો જોઈએ ને ગાડી ચલાવવા. પહેલું લર્નિંગ લાઇસન્સ આપણે નૌકાર ગણવાથી અધિકાર આપણને મળ્યો ઉદ્યાન કરવા પછી. પછી સક્રસ્તવ, ચૈત્યસ્તવ,